બ્લેકબક યુનિટ જે આપણું છે, બ્લેકબકને આપણે કાળિયાર તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે રીડ 1 જે છે ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર નામથી આપણને આ આપેલું છે. બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ. ફાસ્ટેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે. બ્લેકબકને આપણે કાળિયાર તરીકે ઓળખીએ છીએ. તો એન્ટેલપ શબ્દ જે આપણને આપ્યો છે, એન્ટેલપનું મિનિંગ આપણે થાય છે ડિયર, હરણ. કાળિયાર એ સૌથી ઝડપી હરણ છે. એટલે કે હરણોની જે જાતિઓ પ્રજાતિઓ છે એમાં કાળિયાર એ સૌથી ઝડપી દોડવાવાળું હરણ છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા. ઇટ ઇઝ ફાઉન્ડ એટલે જોવા મળવું. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. ભારતમાં તો જોવા મળે છે, પણ પાકિસ્તાનના પણ કેટલાક ભાગો, નેપાળ અને બીજા કેટલાક દેશોમાં પણ આ કાળિયાર જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. જો ભારત દેશની વાત કરવાની હોય તો આ બ્લેકબક એટલે કે કાળિયાર આપણને મહારાષ્ટ્રમાં, ઓરિસ્સામાં, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે. ઇન ગુજરાત બ્લેકબક્સ આર સીન સૌરાષ્ટ્ર. અને પર્ટિક્યુલર જો આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો આપણને આ કાળિયાર સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટનો મતલબ થાય છે લિવિંગ પ્લેસ, એટલે કે એનું રહેઠાણ સ્થળ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ અ ડેન્સ જંગલ. એનું જે રહેઠાણ સ્થાન, નિવાસ સ્થાન છે એ ખુલ્લા મેદાનો છે, ઘાટ જંગલોમાં આ બ્લેકબક રહેતું નથી. ધેર ઇઝ ધ ફેમસ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. અને ગુજરાતના સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર આ બ્લેકબક માટેનું નેશનલ પાર્ક બનાવવામાં આવેલું છે કે જેને આપણે બ્લેકબક નેશનલ પાર્ક તરીકે ઓળખીએ છીએ અને વેલાવદર શહેરમાં આવેલો છે. લેટ અસ નો સમથિંગ અબાઉટ ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર. ચાલો તો આપણે આ બ્લેકબક નેશનલ પાર્ક જે વેલાવદરનો છે એના વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. તો બ્લેકબક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇઝ સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા. તો આ વેલાવદર શહેર છે એ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલું છે અને ત્યાં આ નેશનલ પાર્ક બનાવેલો છે. ઇટ ઇઝ એસ્ટાબ્લિશ ઇન 1976 ઇન ધ ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. અને આ સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર આ નેશનલ પાર્કની એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો એટલે કે બનાવવામાં આવ્યો છે 1976માં. ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિલોમીટર્સ ફ્રોમ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર. આ વેલાવદર નેશનલ જે પાર્ક છે, બ્લેકબક નેશનલ પાર્ક, એ ભાવનગરથી 72 કિલોમીટર્સ દૂર છે. એટલે કે ભાવનગરથી ત્યાં જવા માટે આપણે 72 કિલોમીટર્સનું અંતર કવર કરવું પડે છે. ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર. ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એન્ડ ઇઝ ગુડ પીરિયડ. અહીંયા સારો પીરિયડ કયો છે, એટલે કે વેલાવદરમાં તમારે ત્યાં આ બ્લેકબક નેશનલ પાર્ક જોવા જવું હોય તો ક્યારે જવું જોઈએ? તો એવું કહે છે કે જો તમારે આ બ્લેકબક નેશનલ પાર્કને જોવા જવું હોય તો બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર, ચોમાસું અને શિયાળાના વચ્ચેનો સમય, જેને કે આપણે મિડ જૂન ટુ માર્ચ એન્ડ કહીએ છીએ, આ સમયગાળામાં આ બ્લેકબક જોવા જવા માટેનો સમય સારો છે. ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ વેલાવદર નેશનલ પાર્ક ઇઝ ફ્રોમ ડિસેમ્બર ટુ માર્ચ. પરંતુ સૌથી શ્રેષ્ઠ સમય જો કહેવાતો હોય તો એ ડિસેમ્બરથી માર્ચ કહેવાય છે. બિકોઝ મેની સ્પીસીઝ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ વિચ ઇન્ક્લુડ 3 સ્પીસીઝ ઓફ હેરિયર્સ, લેસર ફ્લોરિકન, ઈગલ્સ, વાડર્સ એન્ડ મેની અધર વોટર બર્ડ્સ અરાઇવ ટુ સ્પેન્ડ વિન્ટર. હવે આ જે સમયગાળો છે શ્રેષ્ઠ કેમ કયો? તો પહેલો જે સમયગાળો આપણને જૂનથી માર્ચનો આપ્યો છે તો સારો કયો હતો, પણ જો શ્રેષ્ઠ સમય હોય તો એ ડિસેમ્બરથી માર્ચનો છે. કારણ કે અહીંયા બ્લેકબક તો તમને જોવા મળે છે બારે માસ, પણ સાથે સાથે જે માઇગ્રેટરી બર્ડ્સ છે, જે બીજા દેશોમાંથી આવતા જે પક્ષીઓ છે, અને એમાંય 3 પ્રકારના હેરિયર્સ, 3 સ્પીસીઝ ઓફ હેરિયર્સ, લેસર ફ્લોરિકન, ઈગલ, વાડર્સ અને બીજા બધા ઘણા પક્ષીઓ પણ અહીંયા ભારતમાં એટલે કે આ પ્રદેશમાં આવે છે. એટલે કે આ પક્ષીઓ પણ સાથે સાથે તમને નિહાળવા મળી શકે, એટલા માટે શ્રેષ્ઠ ટાઈમ આપણે ડિસેમ્બરથી માર્ચને ગણ્યો છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ એન્ડ અહેમદાબાદ વિથ ડેઇલી ફ્લાઇટ ફ્રીક્વન્સી.
ભાવનગરના એરપોર્ટને મુંબઈ અને અમદાવાદથી ડેઇલી ફ્રીક્વન્સીથી એટલે કે રોજે રોજ વિમાન સેવા ઉપલબ્ધ થાય એ રીતે જોડવામાં આવેલું છે. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા વિચ ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ધ પાર્ક. અને આ પાર્કથી નજીકનું જો કોઈ રેલવે સ્ટેશન હોય તો ઢસા શહેરમાં આવેલું છે કે જે 50 કિલોમીટર દૂર આવેલું છે. એટલે કે તમે ઢસા બાય રેલવે જવા માગતા હોય તો ઢસા સ્ટેશનથી તમે ત્યાં જઈ શકો. તમારે 50 કિલોમીટરનું અંતર ત્યાં કવર કરવાનું થાય. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલભીપુર ઇઝ અબાઉટ 30 કિલોમીટર્સ આવે. અને ત્યાંથી તમારે જો હિસ્ટોરિકલ ટાઉન વલભીપુરની મુલાકાત લેવી હોય તો એ 30 કિલોમીટર દૂર આવેલું છે. ધ બ્લેકબક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ જિંકા ઇન તેલુગુ. આ બ્લેકબકને તેલુગુ ભાષામાં કૃષ્ણ જિંકા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશના સ્ટેટ એનિમલ તરીકે પણ એની જાહેરાત કરવામાં આવેલી છે. અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીઝ ઇન્ક્લુડ કાલા હિરણ, સેશિન, ઇરલાઈ માન, કૃષ્ણ મૃગા ઇન કન્નડા એન્ડ કેલ્વિટ ઇન મરાઠી. આ જે બ્લેકબક છે એને તેલુગુમાં કૃષ્ણ જિંકા કહેવામાં આવે છે. એને આંધ્રપ્રદેશના સ્ટેટ એનિમલ તરીકે પણ જાહેર કરવામાં આવેલું છે. તો એના બીજા પણ કેટલાક નામો છે જેવા કે કાલા હિરણ, સેશિન, ઇરલાઈ માન, કૃષ્ણ મૃગા ઇન કન્નડા એન્ડ કલ્વિટ ઇન મરાઠી. એટલે કે મરાઠી ભાષામાં આ બ્લેકબકને કલ્વિટ કહેવામાં આવે છે, જ્યારે કન્નડ ભાષામાં એને કૃષ્ણ મૃગા તરીકે ઓળખવામાં આવે છે. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી, બ્લેકબક or Krishna Jinka is considered as the vehicle of goddess moon. According to Indian mythology, એટલે કે ભારતીય જે પૌરાણ શાસ્ત્ર છે, આ પૌરાણિક કથા પ્રમાણે જોવા જઈએ તો બ્લેકબક કે કૃષ્ણ જિંકા એ ગોડેસ મૂનનું વાહન ગણવામાં આવે છે. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, કૃષ્ણ જિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયાઝ વેર they live. અને ગરુડ પુરાણ પ્રમાણે જોવા જઈએ તો એવું કહેવાય છે કે કૃષ્ણ જિંકા જે વિસ્તારમાં નિવાસ કરે છે ત્યાં સમૃદ્ધિનો ભંડાર હોય છે, એટલે કે પ્રોસ્પેરિટી ત્યાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ધ બ્લેકબક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. આ કાળિયાર પોતાના સ્પાઇરલ ચક્રાકાર જે શિંગડા છે એના માટે ખૂબ જ જાણીતું છે. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેકબક આર રિંગેડ વિથ 1 to 4 સ્પાઇરલ ટચ. આ એનું જે ડિફરન્ટ ટાઈપના જે એના હોર્ન્સ છે એ 1 થી 4 પ્રકારના ચક્ર એ મતલબ 1 થી 4 ચક્ર ધરાવતા હોય છે. દે કેન બી એઝ લોંગ એઝ 28 ઇંચીસ. અને એ લગભગ 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે છે. ઇન ધ મેલ ધ અપર બોડી ઇઝ બ્લેક એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ. જે નર પ્રાણી છે એના સંદર્ભમાં જોવા જઈએ તો એની અપર બોડી છે, ઉપરનો શરીરનો ઉપરનો ભાગ બ્લેક જોવા મળે છે અને એના પેટ એટલે કે બેલીનો ભાગ અને એની આંખોની આસપાસ વ્હાઇટ રંગ જોવા મળે છે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. જ્યારે આને માદા જે બ્લેકબક છે કાળિયાર છે એનો કલર લાઇટ બ્રાઉન જોવા મળે છે અને એ હોર્નલેસ એટલે કે શિંગડા વગરની જોવા મળે છે. બ્લેકબક્સ યુઝ્યુઅલી રોમ ઓન ધ પ્લેન્સ ઇન ધ હર્ડ્સ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ 1 મેલ લીડર. બ્લેકબક હંમેશા ટોળામાં ફરે છે અને એની અંદર 15 થી 20 જેટલા એનિમલ્સ હોય છે અને એની અંદર એક નર પ્રાણી જોવા મળે છે. ઓન ધ પ્લેન the blackbuck is one of the fastest animal and can outrun most predator over long distances. જો મેદાન પ્રદેશ હોય તો એવા સંજોગોમાં આ બ્લેકબક એ સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે અને એ પોતાના જે કે એના માટે એનો જે શિકાર કરે એવા પ્રાણીઓ છે એની કમ્પેરમાં એ ખૂબ જ ઝડપથી દોડી શકે છે. એટલે કે શિકારી પ્રાણીઓ કરતાં એની દોડવાની ઝડપ વધારે છે. ઇટ કેન રન્સ 80 miles per hour when necessary. જરૂર પડે એ કલાકના 80 માઇલની ઝડપે પણ દોડી શકે છે. ચિત્તા સેડ ટુ બી થ્રેટ ફોર ધ બ્લેકબક. આ બ્લેકબકને જો સૌથી વધારે કોઈ પ્રાણીનો ખતરો હોય તો એ ચિત્તાનો છે. અધર એનિમલ સચ એઝ વૂલ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેકબક. બીજા પ્રાણીઓને જોવા જઈએ તો વાઇલ્ડ જે વૂલ્સ છે અને ડોગ્સ છે એ પણ ક્યારેક આ બ્લેકબકનો શિકાર કરી દેતા હોય છે. એટલે કે બ્લેકબક માટે ચિત્તો પણ મુશ્કેલી સર્જે છે અને વરુ અને જે જંગલી કૂતરાઓ છે એ પણ એના માટે દુશ્મન સમાન છે, એટલે કે એને મુશ્કેલી પહોંચાડી શકે છે. ધ બ્લેકબક ઇઝ હાર્બીવિયર. હાર્બીવિયર વનસ્પતિ ઉપર જીવતું, એટલે કે બ્લેકબક એ ઘાસાહારી છે. ઇટ લીવ્સ ઓન ગ્રાસ,
પ્લાન્ટ્સ ફ્લાવર એન્ડ ફ્રૂટ્સ. એ પોતાનું જીવન ઘાસ, છોડ, ફૂલો અને ફળો ખાઈને ચલાવે છે, એટલે કે ઘાસાહારી પ્રાણી તરીકે એને ઓળખવામાં આવે છે. ધ મેક્સિમમ લાઈફ સ્પાન રેકોર્ડેડ એઝ ઇઝ અબાઉટ 16 યર. અને એનો જો જીવનકાળ જોવામાં આવે તો સૌથી વધુ 16 વર્ષનો જીવનકાળ એનો નોંધવામાં આવેલો છે. ધ બ્લેકબક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કિન. આ બ્લેકબકને એના ફ્લેશ અને સ્કિન માટે, એટલે કે માંસ અને એની ચામડી, મૃગચર્મ માટે મારવામાં આવે છે. ઓલ્ધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ધ હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેન્જર્ડ એનિમલ્સ. અલબત્ત ભારતમાં કાયદા દ્વારા એના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને આ લુપ્ત થતી જાતિને બચાવવાનો પ્રયાસ થયેલો છે. ધેર આર સ્ટીલ ઓકેઝનલ ઇન્સિડન્ટ ઓફ પોચિંગ. આમ છતાંય કાયદો કરવામાં આવ્યા છતાંય ક્યારેક અકસ્માત આવા કેસીસો નોંધાય છે કે જેમાં એનો શિકાર કરવાનો પ્રયાસ થયેલો હોય. ધ નેચરલ હેબિટ ઓફ બ્લેકબક ઇઝ ટેકન અવે બાય હ્યુમન બિંગ. અને આ બ્લેકબકનું જે રહેવાનું કુદરતી સ્થાન છે, પ્રાકૃતિક જે સ્થાનો છે, એ મનુષ્ય દ્વારા પોતાના ડોમેસ્ટિકેટેડ કેટલ ઓર બિલ્ડિંગ હાઉસ, પોતાના ઘરે પાળેલા જે પ્રાણીઓ છે એમના રહેવા માટે અથવા તો ઘર બાંધવા માટે થઈ અને પડાવી લેવામાં આવી રહ્યા, છીનવી લેવામાં આવી રહ્યા છે. લાઇક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, ધ બ્લેકબક ઇઝ ઇન ધ પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972. અને બીજા જે પ્રાણીઓ છે, જે શિકારી પ્રાણીઓ છે, વાઇલ્ડ એનિમલ્સ છે, એની જેમ આ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 અંતર્ગત બ્લેકબકના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ફ્રેન્ડ્સ, યુ મસ્ટ હેવ સીન ધ બ્લેકબક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા. મિત્રો, તમે પણ ટપાલ ટિકિટ ઉપર આ બ્લેકબકને નિહાળ્યું હશે. બટ નાવ વિઝિટ સમડે વેલાવદર બ્લેકબક નેશનલ પાર્ક. પણ ક્યારેક આ વેલાવદરના બ્લેકબક નેશનલ પાર્કની મુલાકાત લો એન્ડ એન્જોય વોચિંગ બ્લેકબક. અને આ બ્લેકબકને માણો. એન્ડ અધર એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન નેચરલ. આ ઉપરાંત બીજા પણ પ્રાણીઓ તમને જોવા મળશે અને આસપાસનું કુદરતી પ્રાકૃતિક વાતાવરણ છે એ પણ તમને જોવા મળશે. એટલે કે બ્લેકબક વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે. અગાઉ કહી ચૂક્યા છે કે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં આપણે આ યુનિટોની ચર્ચા કરવાની થાય છે. તો એ પૈકીનું આ પહેલી જે આપણે રીડ છે. હવે એના કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ કઈ રીતે થાય છે એના સંદર્ભમાં આપણે વિચારીએ તો આપણને એક પેરેગ્રાફ આપેલો હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા પેરેગ્રાફનો બિગિનિંગ વર્ડ અને લાસ્ટ વર્ડને લખવાનો પ્રયાસ કર્યો છે કે બ્લેકબકથી સ્ટાર્ટ થાય છે અને સ્પેન્ડ વિન્ટર સુધીનો જે પેરેગ્રાફ આવતો હોય ત્યાં સુધીના સંદર્ભમાં જોવા જઈએ તો કેટલા પ્રશ્નો પૂછી શકાય. હવે આપણે કોમ્પ્રિહેન્શન સંદર્ભમાં એના આન્સર કેવી રીતે લખવા એની ચર્ચાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સૌ પ્રથમ તો આપણે જે પહેલો પેરેગ્રાફ આપ્યો છે, બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલમ્સ વાળો જે પેરેગ્રાફ આપ્યો છે એના સંદર્ભમાં ત્યાંથી વધવાનો પ્રયાસ કરીએ તો સૌથી પ્રથમ આપણો પહેલો પ્રશ્ન હતો, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ. બધા જ હરણોમાં સૌથી ઝડપી કયું છે? તો આપણે આન્સર લખી શકીએ. અહીંયા વિચ ઇઝની જગ્યાએ આપણે અહીંયા ધ બ્લેકબક લખીએ તો ધ બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ. આ રીતે તમે આન્સર આપી શકો. આ ખાલી જગ્યા અહીંયા આ પ્રશ્નને બદલે આપણે અહીંયા ખાલી જગ્યા આપી પણ પ્રશ્ન પૂછી શકીએ. બ્લેન્ક્સ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ. તો તમને ત્યાં પણ પૂછી એ રીતે જવાબ આપી શકાય. સાથે સાથે ટ્રુ ફોલ્સમાં પણ આ બધા પ્રશ્નોને કન્વર્ટ કરીને પણ પૂછી શકાય. સેકન્ડ આપણો ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ બ્લેકબક ફાઉન્ડ ઇન ઇન્ડિયા. ભારતમાં. હવે આપણે થોડીક વાર માટે ઇન્ડિયા શબ્દ ભૂલી જઈએ તો આપણી સેકન્ડ લાઈન હતી કે બ્લેકબક ક્યાં જોવા મળે છે. વેર ડુ વી ફાઇન્ડ બ્લેકબક્સ. આપણને બ્લેકબક ક્યાં જોવા મળે છે. જો આટલો જ પ્રશ્ન હોય, ઇન્ડિયા શબ્દ ન આપેલો હોય તો આપણે જોઈ શકીએ કે વી ફાઇન્ડ બ્લેકબક ઇન ઇન્ડિયા, સમ પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. આવો જવાબ આપણે આપી શકીએ. પણ પર્ટિક્યુલરલી જો આપણે ઇન્ડિયા કહેવામાં આવ્યું હોય, વેર ઇઝ ધ બ્લેકબક ફાઉન્ડ ઇન ઇન્ડિયા અથવા તો વેર ડુ વી ફાઇન્ડ ધ બ્લેકબક ઇન ઇન્ડિયા, તો ત્યાં આપણે લખવું પડશે વી ફાઇન્ડ બ્લેકબક ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ કર્ણાટકા. તો આ રીતે આપણે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ છીએ. વેર ઇઝ ધ બ્લેકબક નેશનલ પાર્ક. હવે બ્લેકબક નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો આપણે થોડી વાર પહેલાં ચર્ચામાં કહ્યું છે કે ઇટ ઇઝ ઇન વેલાવદર. તો આન્સર આપણે આ રીતે આપી શકીએ, ધ બ્લેકબક નેશનલ પાર્ક ઇઝ એટ વેલાવદર. ધ બ્લેકબક નેશનલ પાર્ક ઇઝ એટ વેલાવદર. એના પછીનો પ્રશ્ન હતો આપણો,
વેન વોઝ ધ બ્લેકબક નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ? આ બ્લેકબક નેશનલ પાર્કને ક્યારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું? તો એ આપણા સેકન્ડ પેરેગ્રાફમાં આપણને ત્યાં આપેલું છે. તો એસ્ટાબ્લિશ ઇન 1976 ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. આ બ્લેકબક નેશનલ પાર્ક 1976માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો. તમારો આન્સર થશે ધ બ્લેકબક નેશનલ પાર્ક ઇઝ એસ્ટાબ્લિશ્ડ, અથવા તો વોઝ અહીંયા લઈ આવો, વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1976. તો આપણે એના પછીનો જે આપણો પેરેગ્રાફ હતો લેટેસ્ટ સમથિંગ અબાઉટમાંથી લીધો હતો. જો આ ઉપરાંત બીજો પણ એક પ્રશ્ન આપણે લીધેલો છે, વાય ઇઝ ધ ડિસેમ્બર ટુ માર્ચ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ બ્લેકબક નેશનલ પાર્ક? હવે બેસ્ટ ટાઈમની ચર્ચા કરીએ એ પહેલાં આપણે ગુડ ટાઈમની પણ ચર્ચા જોઈ લઈએ. તો વોટ ઇઝ ધ ગુડ ટાઈમ ફોર વિઝિટ ધ બ્લેકબક નેશનલ પાર્ક? જો બ્લેકબક નેશનલ પાર્કની મુલાકાત લેવા માટેનો સારો સમય કયો છે? તો સારા સમયના સંદર્ભમાં આપણે કહ્યું હતું કે બિટવીન મોન્સૂન ટુ વિન્ટર, મોન્સૂન ટુ વિન્ટરનો જે ટાઈમ છે, અને સાથે સાથે આપણે એવું કહ્યું હતું કે મિડ જૂન ટુ માર્ચ એન્ડ, મિડ જૂનથી માર્ચ એન્ડમાં તમે જો મુલાકાત લેવા જાઓ તો એ સારો સમય છે. પણ એના પછી ગુડ પીરિયડની જે ચર્ચા કર્યા પછી આપણે બેસ્ટ ટાઈમ પણ લીધેલો છે. તો ગુડ ટાઈમમાં લઈ લીધું માર્ચ ટુ મિડ જૂન ટુ માર્ચ એન્ડ, અને હવે બેસ્ટ ટાઈમ કયો છે? વાય ઇઝ ડિસેમ્બર ટુ માર્ચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ બ્લેકબક નેશનલ પાર્ક? આ પ્રશ્ન આપણે થોડોક ફેરવીને પૂછ્યો છે કે સૌથી શ્રેષ્ઠ સમય કયો? તો શ્રેષ્ઠ સમયમાં આપણે જવાબ આપીએ છીએ ડિસેમ્બર ટુ માર્ચ. પણ શા માટે એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે એવો પ્રશ્ન પૂછ્યો છે, વાયથી પ્રશ્ન પૂછ્યો હતો. તો શ્રેષ્ઠ સમય એટલા માટે છે કે એ સમય દરમિયાન આપણને બ્લેકબક તો જોવા મળે જ છે, પણ આ ઉપરાંત ત્યાં આવતા જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બર્ડ્સ છે જેને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ એ પણ જોવા મળે છે. એ આપણા પેરેગ્રાફમાં આન્સર આ રીતે આપેલો છે, વી કેન સી મેની સ્પીસીઝ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ વિચ ઇન્ક્લુડ 3 સ્પીસીઝ ઓફ હેરિયર્સ, લેસર ફ્લોરિકન, ઈગલ, વાર્ડર્સ એન્ડ મેની અધર વોટર બર્ડ્સ. આપણે આ બધી વસ્તુઓ ત્યાં જોઈ શકીએ છીએ. એટલા માટે અહીંયા શ્રેષ્ઠ સમય આપણો ડિસેમ્બરથી માર્ચનો છે. નેમ ધ માઇગ્રેટરી બર્ડ્સ મેન્શન્ડ ઇન ધ ટેક્સ્ટ. તમે આ પેરેગ્રાફની અંદર આ જે ટેક્સ્ટ હતી એમાં જે માઇગ્રેટરી બર્ડ્સના નામ આપ્યા હતા એ કયા કયા છે? મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે કે માઇગ્રેટરી બર્ડ્સ. તો અહીંયા આપણને આપેલી છે સીધું માઇગ્રેટરી બર્ડ્સ, પછી થોડાક તમે લીટીને ધ્યાનમાંથી વાંચશો તો ત્યાં તમને આપેલા છે હેરિયર્સ, લેસર ફ્લોરિકન, ઈગલ્સ એન્ડ વાર્ડર્સ. અહીંયા 4 જ નામ આપેલા. મેની અધર બર્ડ્સમાં આપણે લખવાનું નથી, કારણ કે આપણે જે પક્ષીઓના નામ આપેલા છે એટલા જ લખવાના છે. ફરી રિપીટ કરું છું આન્સર, હેરિયર્સ, લેસર ફ્લોરિકન, ઈગલ્સ એન્ડ વાર્ડર્સ. આ માઇગ્રેટરી બર્ડના નામ છે. તો આપણે આ જે પેરેગ્રાફ, પહેલા 3 પેરેગ્રાફ છે એમાંથી આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. પ્રશ્નોને સહેજ ફેરફાર કરીને સંખ્યાના સ્વરૂપમાં, બ્લેન્ક્સના સ્વરૂપમાં કે ટ્રુ ફોલ્સના સ્વરૂપમાં પણ પૂછી શકાય છે. તો આ વસ્તુને થોડીક ધ્યાનથી તૈયાર કરવી, જેથી કરીને પ્રશ્ન જો ફેરવીને પૂછવામાં આવે તો તમે આન્સર સરળતાથી આપી શકો. હવે એના પછીનો જે પ્રશ્ન છે ધ બ્લેકબક ઇઝ અને વેર દે લીવ વાળો જે પેરેગ્રાફ છે ત્યાં સુધીના સંદર્ભમાં આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે આ બ્લેકબક નેશનલ પાર્કની ચર્ચામાં આપણે એ પણ કરીશું જે અહીંયા આપણે નથી લીધા. તો બ્લેકબક નેશનલ પાર્ક ક્યાં કેટલા કિલોમીટર દૂર આવેલું છે એના વિશેનો પેરેગ્રાફ છે. તો આપણે રેલવે સ્ટેશનની વાત કરીએ તો ઢસામાં રેલવે સ્ટેશન છે અને 50 કિલોમીટર્સ હવે છે. હિસ્ટોરિકલ સિટી વલભીપુર 30 કિલોમીટર્સ હવે છે. તો આ વસ્તુઓને જો વાત કરી જોડે જોડે જો નેશનલ લેવલ પર મતલબ એરપોર્ટની વાત કરવી હોય તો એરપોર્ટની સાથે બોમ્બે અને અમદાવાદ સાથે ભાવનગરને કનેક્ટ કરેલું છે. હવે આ બ્લેકબકને જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવતું હોય છે. સાથે સાથે એના લગતી કેટલીક પૌરાણિક કથાઓ પણ આપણને ક્યાંક ના ક્યાંક સાંભળવા મળતી હોય. તો એના આધારે કયા કયા પ્રશ્નો પૂછી શકાય એના માટેનો પેરેગ્રાફ આપણને આપ્યો છે. ધ બ્લેકબક ઇઝ નોન એઝ કૃષ્ણ જિન્કા ઇન તેલુગુ લેંગ્વેજ વાળામાં. તો ધ બ્લેકબક ઇઝ અને ત્યાં લીવ સુધી એટલે કે જ્યાં સુધી રોકાય છે ત્યાં સુધીનો જો પેરેગ્રાફ છે, મતલબ પેરેગ્રાફ નંબર આપણા પેજ નંબર 2 ઉપર પેરેગ્રાફ નંબર 3 અને 4ની વાત કરી રહ્યા છે આપણે. વોટ ઇઝ ધ બ્લેકબક કોલ્ડ ઇન તેલુગુ? તેલુગુમાં બ્લેકબકને શું કહેવામાં આવે છે? તો આપણને ફર્સ્ટ લાઇનમાં જ આપ્યું હતું કૃષ્ણ જિન્કા ઇન તેલુગુ. તો આન્સર આપણે ડાયરેક્ટ આમ નહીં લખતા, જવાબ આપણે આવું લખ્યું ધ બ્લેકબક ઇઝ કોલ્ડ કૃષ્ણ જિન્કા ઇન તેલુગુ. આન્સર આપણે આ રીતે લખતા શીખવાનું છે. ફરી રિપીટ કરું છું, ધ બ્લેકબક ઇઝ નોન એઝ કૃષ્ણ જિન્કા ઇન તેલુગુ અથવા તો તેલુગુ લેંગ્વેજ. રાઇટ એની 3 લોકલ નેમ્સ ઓફ બ્લેકબક. હવે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા થોડા કન્ફ્યુઝ થતા હોય છે
કે 3 લોકલ નેમ્સ એટલે શું? અહીંયા આપણે જાણીએ છીએ કે કેટલીક વાર એક જ વસ્તુના આપણે અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ, એક જ વ્યક્તિને પણ જુદા જુદા નામ આપેલા હોય છે. તો એવી રીતે આ બ્લેક બકને પણ જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવી રહ્યું છે. તો કેટલાક રાજ્યોના નામ આપણને આપેલા છે, તો કેટલાકના ફક્ત નામ આપેલા છે. તો આ બ્લેક બકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એવા તમારે 3 નામ આપવાના છે. તો આપણને જુઓ ત્યાં નામ આપેલા છે કાલા હિરણ, સેસિન, ઇરાઇલાઈ માન. તો આ એના 3 નામ થઈ ગયા લોકલ લેંગ્વેજમાં. એના પછીનામાં એક પ્રશ્ન આપણે નીચે એવો પણ પૂછ્યો છે કે વોટ ઇઝ ધ બ્લેક બક કોલ્ડ ઇન મરાઠી, વોટ ઇઝ ધ બ્લેક બક કોલ્ડ ઇન કનાડા. તો મરાઠી ભાષામાં બ્લેક બકને કયા નામથી ઓળખવામાં આવે છે અને કન્નડા ભાષામાં બ્લેક બકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તે આપણે આન્સર આપી શકીએ કે બ્લેક બક ઇઝ નોન એઝ કલ્વિટ ઇન મરાઠી. લાસ્ટ લાઇનમાં આપણને આપ્યું છે કલ્વિટ ઇન મરાઠી, અને એના ઉપરના લાઇનમાં કૃષ્ણમૃગા ઇન કનાડા, એટલે કે કૃષ્ણમૃગા કનાડા તરીકે ઓળખવામાં આવે છે. વિચ સ્ટેટ હેઝ ડિક્લેર્ડ ધ બ્લેક બક એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ? કયા રાજ્યએ પોતાના સ્ટેટ એનિમલ તરીકે બ્લેક બકને જાહેર કરેલું છે? તો આપણે રીડમાં જોયું છે કે આંધ્રપ્રદેશે આ બ્લેક બકને પોતાના સ્ટેટ એનિમલ તરીકે જાહેર કરેલું છે. તો આપણે લખી શકીએ આંધ્રપ્રદેશ હેઝ ડિક્લેર્ડ ધ બ્લેક બક એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ. વોટ ડઝ ઇન્ડિયન માઇથોલોજી સે અબાઉટ ધ બ્લેક બક? ભારતીય પુરાણો કથાઓ પ્રમાણે શું કહેવામાં આવે છે? તો એના વિશેની વિગત પણ આપણને ત્યાં આપેલી છે. કઈ વિગત આપેલી છે? તો એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણનો એક પેરેગ્રાફ છે અને એની ઉપર કન્સિડર્ડ એઝ ધ વ્હીકલ ઓફ ગોડેસ મૂન. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી. તો એકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી વાળી જે વાત કરી છે એ અહીંયા આપણો પ્રશ્ન છે. વોટ ડઝ ઇન્ડિયન માઇથોલોજી? તો એકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી અથવા તો ઇન્ડિયન માઇથોલોજી સેડ ધેટ બ્લેક બક ઇઝ ધ વ્હીકલ ઓફ ગોડેસ મૂન. આ ગોડેસ મૂનનું એ વ્હીકલ છે એવી માન્યતા ધરાવે છે. લાસ્ટ એનો જે એ પેરેગ્રાફમાં ક્વેશ્ચન છે વોટ ડઝ ઇન્ડિયન માઇથોલોજીના બદલે ગરુડ પુરાણ શબ્દ લઈ લો. વોટ ડઝ ગરુડ પુરાણ સે અબાઉટ ધ બ્લેક બક? ગરુડ પુરાણ બ્લેક બક વિશે શું જણાવે છે? તો ગરુડ પુરાણ એવું જણાવે છે કે જે પ્રદેશમાં બ્લેક બક નિવાસ કરે છે એ પ્રદેશ સમૃદ્ધિથી ભરપૂર થાય છે. તો ત્યાં તમને એ વસ્તુ આપેલી છે. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ કૃષ્ણ જિનકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયાઝ વેર દે લીવ. આમ આપણે શરૂઆતના જે પેરેગ્રાફ છે એમાંથી પૂછી શકાય એવા પ્રશ્નોની ચર્ચા કરી છે. એના પછી ધ બ્લેક બક ઇઝ ફેમસ વાળો જે પેરેગ્રાફ છે આપણો, ફેમસ ફોર ઇટ્સ સ્પાયરલ, એના પેરેગ્રાફથી અપોન ધ બ્લેક બક સુધીના પેરેગ્રાફમાં પૂછી શકાય એવા પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે. તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર? આ બ્લેક બક કઈ બાબત માટે ફેમસ છે? તો આપણે ફર્સ્ટ લાઇનમાં જ કહી દીધું છે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. આ બ્લેક બક પોતાના સ્પાઇરલ જે ચક્રાકાર હોર્ન છે, શિંગડા છે, એના માટે ફેમસ છે. હવે વોટ ઇઝ ધ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ બ્લેક બક્સ હોર્ન? આ બ્લેક બકના શિંગડા વિશે કઈ બાબત વિશેષતા ધરાવે છે? તો ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર રિંગેડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ. એટલે કે એના ચક્રાકાર જે શિંગડા છે એ 1 થી 4 ચક્ર ધરાવે છે. આ એનો ડિસ્ટિંક્ટિવ થશે. ડિસ્ક્રાઇબ મેલ એન્ડ ડિસ્ક્રાઇબ ફિમેલ બ્લેક બક. હવે મેલ બ્લેક બક અને ફિમેલ બ્લેક બક વચ્ચેનો તફાવત આપણે શીખ્યા હતા. આપણે એને વિચાર કરીએ કે શું તફાવત છે. બીજી વસ્તુ આમાં એક રહી ગઈ છે કે ડિસ્ટિંક્ટિવ જે એના હોર્ન્સ છે એ 28 ઇંચ લોંગ હોઈ શકે છે. હવે મેલના સંદર્ભમાં જોવા જઈએ તો આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો ડિસ્ક્રાઇબ ધ મેલ બ્લેક બક. મેલ બ્લેક બકને ડિસ્ક્રાઇબ કરો તો તમારી આ ડિસ્ક્રાઇબ શબ્દ જોઈને કન્ફ્યુઝ નથી થવાનું. માત્ર મેલ બ્લેક બક વિશે જે વાક્ય આપ્યું છે તમારે 2 વાક્યનો લખવાનો પ્રયાસ કરવાનો છે. તો ધ મેલ બ્લેક બક હેઝ અપર બોડી ઇઝ બ્લેક, અથવા તો મેલ બ્લેક બકની જે અપર બોડી ઉપરનો ભાગ છે એ બ્લેક જોવા મળે છે. ઇટ હેઝ બ્લેક બોડી, અપર બોડી, એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ. અને એની જે પેટનો ભાગ છે એ અને એની આંખોનો ભાગ છે તે આપણને વ્હાઇટ રંગ જોવા મળે છે. આ મેલની વાત કરી. હવે ફિમેલની વાત શું છે? મેલની બીજી પણ એક વાત અહીંયા તમારે ઉમેરવી પડશે કે એના જે ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ છે એ વાક્ય પણ તમારે મેલમાં લેવું પડશે, કારણ કે અહીંયા મેલની અંદર હોર્ન્સ જોવા મળે છે, શિંગડા જોવા મળે છે.
ફિમેલમાં શિંગડા જોવા મળતા નથી. એટલે કે તમે મેલ વિશે વાત કરો ત્યારે એના શિંગડા, એની લંબાઈ, એના ચક્ર અને એના કલર વિશે તમારે લખવાનું છે. ફિમેલમાં તો ધ લાઇટ બ્રાઉન ફિમેલ, આપણે એવું લખી શકીએ ધ ફિમેલ ઇઝ લાઇટ બ્રાઉન. એની જે ફિમેલ છે લાઇટ બ્રાઉન છે. ઇટ ઇઝ હોર્નલેસ, અને એને શિંગડા હોતા નથી. આ તમે ફિમેલ બ્લેક બક વિશે લખી શકો. હવે બ્લેક બક કેવી રીતે રહે છે, કેવી રીતે ફરે છે, એના સંદર્ભમાં જોઈએ છીએ તો આપણને પેરેગ્રાફમાં વિગત આપી હતી કે બ્લેક બક યુઝ્યુઅલી રોમ એટલે ફરવું, રોમ ઇન ઓન ધ પ્લેન્સ ઇન ધ હર્ડ ઓફ 15 to 20 એનિમલ્સ વિથ વન મેલ લીડર. એક નર પ્રાણીની સાથે 15 થી 20ના ટોળામાં ફરે છે. અને ટ્રુ ફોલ્સમાં તમારી સંખ્યા 15 થી 20ના બદલે 20 થી 25 કે એ રીતે સંખ્યા બદલીને પણ ટ્રુ ફોલ્સ પણ પૂછી શકાય. હવે વાય ઇઝ ધ બ્લેક બક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ ઓપન પ્લેટ? આ ખુલ્લા મેદાનની અંદર એ સૌથી વધારે ઝડપથી દોડવાવાળું પ્રાણી શું કામ છે? તો અગાઉ રીડમાં આપણે સમજ્યા હતા કે ઘાસહારી પ્રાણી છે અને બીજા કેટલાક પ્રાણીઓ થકી એને મારી નાખવામાં આવે છે. પોતાની જાતને બચાવવા માટે એને સ્પીડની સૌથી વધારે જરૂર પડે છે. તો એટલા માટે આ પ્રશ્ન આપણે પૂછ્યો હતો, વાય ઇઝ ધ બ્લેક બક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ ઓપન ફિલ્ડ? તો એણે પોતાના જે પ્રિડેટર છે અથવા તો એના જે કિલર છે, જે એને કિલ્ડ કરે એવા પ્રાણીઓ છે, એના કિલર્સથી બચવા માટે એણે સૌથી વધારે ફાસ્ટ પ્રાણી રહેવું પડે છે. વિચ એનિમલ ઇઝ ધ થ્રેટ ટુ બ્લેક બક? કયું પ્રાણી આ બ્લેક બક માટે થ્રેટ છે, ધમકી ભર્યું છે? તો ધમકી ભર્યા પ્રાણી તરીકે આપણે ચિત્તાની જ વાત કરી છે. ચિત્તા ઇઝ ધ થ્રેટ ફોર ધ બ્લેક બક. વિચ વાઇલ્ડ એનિમલ્સ પ્રે અપોન ધ બ્લેક બક? કયા પ્રાણીઓ આ બ્લેક બકનો શિકાર કરીને પોતાનું જીવન ચલાવતા હોય છે અથવા તો પ્રે અપોન છે એના ઉપર આધારિત છે? તો એ રીડની અંદર આપણે જોયું છે કે વાઇલ્ડ વુલ્વ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ, વરુ અને જે જંગલી કૂતરાઓ છે એ પ્રે અપોન બ્લેક બક છે. ધ બ્લેક બક ઇઝ, હવે એના પછીના જે પેરેગ્રાફ છે એના સંદર્ભમાં આપણને આપ્યું છે ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કિન. આ બ્લેક બકનો શિકાર એના ફ્લેશ અને સ્કિન માટે, એના માંસ અને ચામડી, એના ચર્મ માટે કરવામાં આવે છે. એ પેરેગ્રાફથી આપણો જે પાઠ પૂરો થાય ત્યાં સુધીના પેરેગ્રાફમાંથી આવા પ્રશ્નો પૂછી શકીએ એમ છે. વાય ઇઝ ધ બ્લેક બક કોલ્ડ અ હાર્બિવિયર? આ બ્લેક બકને હાર્બિવિયર કેમ કહેવામાં આવ્યું છે? તો હાર્બિવિયર એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઇટ લીવ્સ ઓન ગ્રાસ, એ ઘાસ ખાઈને જીવે છે, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. કારણ કે આ બ્લેક બક ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર અને ફ્રૂટ જેવી વસ્તુઓ ખાઈને જીવન જીવાય છે, એટલા માટે એને હાર્બિવિયર કહેવામાં આવેલું છે. હાઉ લોંગ ડઝ ધ બ્લેક બક લીવ? આ બ્લેક બક કેટલો સમય જીવી શકે છે? એ જ પેરેગ્રાફમાં ધ બ્લેક બક ઇઝ હાર્બિવિયર વાળો જે પેરેગ્રાફ છે પેજ નંબર 3 ઉપર, ત્યાં આપણે લખેલું છે ધ મેક્સિમમ લાઈફ સ્પાન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 યર. સૌથી વધુ જીવનકાળ 16 વર્ષનો નોંધાયેલો છે. તો ધ બ્લેક બક લીવ્સ 16 યર્સ એવું આપણે ત્યાં આન્સરમાં આપી શકીએ છીએ. વિચ એક્ટ પ્રોટેક્ટ્સ ધ બ્લેક બક? કયા એક્ટ પ્રમાણે આ બ્લેક બકને રક્ષણ આપવામાં આવ્યું છે? તો આપણે બ્લેક બક વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જે વાત કરી હતી 1972, એના હેઠળ આ બ્લેક બકને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. એટલે ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 પ્રોટેક્ટ્સ ધ બ્લેક બક. આ આન્સર તમારે લખવાનો થાય છે. વાય ઇઝ ધ બ્લેક બક હન્ટેડ? આ બ્લેક બકને શું કામ મારી નાખવામાં આવે છે? તો આપણા પેરેગ્રાફની આ જે પેરેગ્રાફ હતો ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કિન, ત્યાંથી આપણે આન્સર આપી શકીએ ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કિન. એના માંસ અને એના સ્કિન માટે એને મારવામાં આવે છે. ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ, અહીં ડોટ કરીને આપણે વાક્ય કમ્પ્લીશન માટે આપ્યું છે. તો આના આધારે શું કહી શકીએ આપણે કે ઇન્ડિયન લોઝ દ્વારા પ્રોહિબિટ શાનું કરવામાં આવ્યું છે? તો ધ હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેન્જર્ડ એનિમલ્સ. આ જે એન્ડેન્જર્ડ એનિમલ્સ છે, લુપ્ત થતા જે પ્રાણીઓ છે, બ્લેક બક વગેરે, એના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે તમારે એક વાક્ય કમ્પ્લીટ કરવાનું છે અહીંયા જે પેરેગ્રાફમાં આપ્યું છે ત્યાંથી. ફોર વોટ વી હેવ ટેકન અવે ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બક? આ પ્રાણીઓના નેચરલ હેબિટેટ છે, જે લિવિંગ પ્લેસ છે, એને આપણે કયા હેતુથી પડાવી લીધું છે? તો આપણે જાણીએ છીએ કે આપણા પ્રાણીઓને બાંધવા માટે, ઘરે જે પાલતુ પ્રાણીઓ છે એમના રહેવાના મકાનો બાંધવા અથવા તો આપણા પોતાના રહેઠાણના મકાનો બાંધવા માટે આપણે એના નેચરલ હેબિટેટને એટલે કે ખુલ્લા મેદાનોને આપણે ઓછા કરી રહ્યા છે, પડાવી રહ્યા છે. આપણે પેરેગ્રાફમાં આપ્યું હતું કે
For like wild animals, the black bug, the natural habitat of the black bug is taken away by human beings for domesticated cattle or building houses. આ પ્રાણીઓનું આ નેચરલ નિવાસસ્થાન છે એ આ ડોમેસ્ટિકેટેડ એનિમલ્સ માટે, જે પાલતુ પ્રાણીઓ છે એના માટે અથવા તો મકાનો બાંધવા માટે પડાવી લેવામાં આવી રહેલું છે. આમ આ રીડમાં બ્લેકબગ વિશે જે માહિતી આપી છે, આશા રાખીએ છીએ કે તમને સારી રીતે સમજાઈ છે. છતાં સમજ ન પડી હોય તો તમે પૂછી શકો છો. અને કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં જે આપણી રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પ્રોઝ પછીનો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં તમને આ પ્રશ્નો પૂછાતા હોય છે. પેરેગ્રાફ આપી એટલે કે એક્સ્ટ્રેક્ટ આપેલો છે તમને, અને એની નીચે 5 પ્રશ્નો પૂછેલા હશે અને એના આન્સર તમારે શોધવાના છે. કામ સરળ છે, થોડુંક ધ્યાન દઈને આપશો